નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો ગયા લેક્ચરોની અંદર આપણે આપણું રિવિઝન કરી રહ્યા હતા. રિવિઝનની અંદર એમસીક્યુનો અભ્યાસ કરી ગયા હતા. એમસીક્યુ 1થી 60 સુધીના એમસીક્યુનો આપણે ચર્ચા કરી હતી. તો આજના લેક્ચરની અંદર આપણી પરીક્ષામાં જે મોટા પ્રશ્નો પૂછાવાના છે, જે 4 માર્ક્સની અંદર પૂછાવાના છે, 3 માર્ક્સમાં પૂછાવે છે અને 5 પૂછાશે, એમાંથી 4 આપણે લખવાના છે. પ્રશ્ન 5 છે તેમાંથી 4 લખવાના છે. દરેક પ્રશ્નના 3 ગુણ હશે, એટલે 12 માર્ક્સમાં આપણે મોટા પ્રશ્નો આવશે. એની અંદર કેવા પૂછાઈ શકે તેવા પ્રશ્નોની ચર્ચા આપણે કરવાના છીએ. પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છે, જેથી તમારે રિવિઝનમાં ધ્યાન દેવાનું. જે પ્રશ્નો હું સોલ્વ કરાવું તે ખાસ કરીને લખી લેવા. જોઈએ આપણે પહેલો પ્રશ્ન કે પહેલી સ્ત્રીને अपने बेटे की प्रशंसा कैसे की? પહેલી સ્ત્રીએ પોતાના પુત્રની પ્રશંસા કઈ રીતે કરે? પહેલી સ્ત્રીએ પહેલી જે મહિલા હતી તેણે પોતાના બાળકના વખાણ કઈ રીતે કર્યા હતા? તો તેનો આન્સર છે કે પહેલી સ્ત્રીને કહા કે મેરા બેટા લાખો મેં એક હૈ. એટલે કે પહેલી સ્ત્રીએ કહ્યું કે મારો છોકરો છે એ લાખોમાંનો એક છે. ઉસકા કંઠ બહુત મધુર હૈ. તેનો જે ગળું છે બહુ મધુર છે. તેનો જે રાગ છે બહુ મીઠો છે. વહ બહુત અચ્છા ગાતા હૈ. તે ઘણું એવું સારું ગાય છે. ઉસકે ગીત કો સુનકર કોયલ ઓર મેના ભી ચૂપ હો જાતી હૈ. તેને સાંભળી અને કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય છે. લોગ બડે ચાવ સે ઉસકા ગીત સુનતે હૈ. લોકો છે વધારે ભાવથી તેનું ગીત સાંભળે છે. ભગવાન સબકો મેરે જૈસા બેટા દે. શું કહે છે? ભગવાન બધાને મારા જેવો પુત્ર દે. इस प्रकार પહેલી સ્ત્રીને अपने ગાયક બેટે કી પ્રશંસા. આ રીતે પહેલી સ્ત્રીએ પોતાના ગાયક દીકરાની પ્રશંસા કરી. ત્યાર પછી જોઈએ બીજા પ્રશ્નો. ચોથી સ્ત્રીને अपने बेटे का परिचय कैसे दिया? એટલે કે ચોથી જે મહિલા હતી તેણે પોતાના પુત્રનો પરિચય કઈ રીતે આપ્યો? તો તેનો આન્સર છે કે ચોથી સ્ત્રીને કહા કે મેરા બેટા તો એક સાધારણ લડકા હૈ. શું કહ્યું ચોથી સ્ત્રીએ? કે મારો પુત્ર છે તો એક સાધારણ છોકરો છે. વહ ન તો ગંધર્વ સા ગાયક હૈ ન ભીમ સા બલવાન. ન તો એ ગંધર્વ જેવો ગાયક છે, નથી તે ભીમ જેવો બળવાન, કે નથી બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન. મેં ઉસકી પ્રશંસા कैसे કરું? હું તેના વખાણ કઈ રીતે કરું? इस प्रकार चौथी स्त्री ने एक सीधे साधे लड़के के रूप में अपने बेटे का परिचय दिया. આ રીતે એક સીધા સાધા છોકરા તરીકે ચોથી સ્ત્રીએ પોતાના પુત્રનો પરિચય આપ્યો. ત્યાર પછી જોઈએ બીજા પ્રશ્નો. तीसरी स्त्री ने अपने बेटे की विशेषता में क्या कहा? એટલે કે ત્રીજી જે મહિલા હતી તેણે પોતાના પુત્રની વિશેષતામાં શું કહ્યું? તેનો આન્સર છે કે तीसरी स्त्री ने कहा कि मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है. ત્રીજી સ્ત્રીએ શું કીધું? કે મારો જે પુત્ર છે સાક્ષાત બૃહસ્પતિનો અવતાર છે. વહ જો કુછ પડતા હૈ ઉસે એકદમ યાદ કર લેતા હૈ. જે કંઈ પણ તે વાંચે છે તેને યાદ કરી લે છે. એસા લગતા હૈ કે માનો ઉસકે કંઠ में सरस्वती का निवास हो. એવું લાગે છે કે તેના કંઠની અંદર સરસ્વતીનો નિવાસ છે. इस प्रकार तीसरी स्त्री ने अपने बेटे की बुद्धि की तारीफ की. આ રીતે ત્રીજી સ્ત્રીએ પણ પોતાના પુત્રની બુદ્ધિની તારીફ એટલે વખાણ કર્યા. જોઈએ બીજા પ્રશ્નો. પછી આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મનુષ્ય ક્યાં ક્યાં કરી શકતા? મનુષ્ય છે જે શું શું કરી શકે છે? તો તેનો આન્સર છે કે મનુષ્ય પહાડો કો તોડ सकता है. મનુષ્ય પહાડોને તોડી શકે છે. વહ નદીઓ કે બહાવ की દિશા મોડ सकता है. તે નદીઓના જે વહેણ છે તેની દિશા બદલી શકે છે. વહ મિટ્ટી से અમૃત નિકાલ सकता है. એ માટીમાંથી અમૃત અને સોનું પણ કાઢી શકે છે. વહ ધરતી और આકાશ को एक कर सकता है. તે ધરતી અને આકાશને એક કરી શકે છે. इस प्रकार मनुष्य असंभव लगने वाले काम भी कर सकता है. આ રીતે જે માનવી છે તે અસંભવ એટલે કે અશક્ય કામો પણ કરી શકે છે. જોઈએ બીજા પ્રશ્ન. બીજો પ્રશ્ન છે બેટી કી ક્યા ક્યા તમન્ના હૈ? બેટીની શું શું તમન્નાઓ છે? તો તેનો આન્સર લખી શકીએ કે બેટી તારા બનના ચાહતી વહ ધરતી પર ચાંદ કી તરહ ચમકના ચાહતી. એટલે કે જે બાળકી છે તારો બનવા ઈચ્છે છે અને ધરતી ઉપર ચમકવા માંગે છે. इनकी इच्छा दुनिया रूपी बाग में खिलने वाला फूल बनने की है. તેની ઈચ્છા છે એ દુનિયા રૂપી બાગમાં ફૂલ બનીને ખીલવાની છે. વહ તિતલી બનકર હવા કો ચૂમના ચાહતી. તે પતંગિયું બની અને હવાને અડવા માંગે છે. इस तरह बेटी के दिल में कई तरह की तमन्नाएं है. આ રીતે બાળકીના મનમાં ઘણી બધી તમન્નાઓ છે. પછી આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે આપણને કે દેશ કે પ્રતિ હમારા ક્યા ફર્જ है? એટલે કે દેશ પ્રત્યે આપણી કઈ કઈ ફરજો છે? તો આન્સર લખી શકીએ કે દેશ કે પ્રતિ હમારા ફર્જ है
कि हम अपने यहाँ के कायदे कानून का पालन करें। એટલે કે દેશ પ્રત્યે આપણી ફરજ છે કે આપણે આપણા કાયદા કાનૂનના પાલન કરીએ। દેશ की व्यवस्था हम જે ऐसी बनाए जिस पर हमें गर्व हो। એટલે કે દેશની વ્યવસ્થા આપણે એવી બનાવી જેનાથી આપણને ગર્વ મહેસૂસ થાય। हम सरकार और स्थानीय प्रशासन को उनके कार्य में सहयोग दें। આપણે સરકાર અને સ્થાનિક પ્રશાસનને સ્થાનિક સરકાર જે હોય તેને આપણે સહયોગ એટલે કે આપણું યોગદાન આપીએ, આપણે તેને મદદ કરીએ। હંમેશા કોઈ બી કાર્ય ન કરે जिससे देश की प्रतिष्ठा पर आँच आए। એટલે કે આપણે એવું કોઈ પણ કાર્ય ન કરવું પડે જેથી આપણી પ્રતિષ્ઠામાં કંઈક डाग पड़े। પછી આવો પણ પ્રશ્ન હોઈ શકે કે મનુષ્ય યુગ का आह्वान कैसे कर सकता है। મનુષ્ય જે યુગનો આહ્વાન કઈ રીતે કરી શકે, તો તેનો આન્સર છે મનુષ્ય की वाणी में बड़ी शक्ति है। મનુષ્યના અવાજમાં બોલવામાં ઘણી શક્તિ છે। વાણી के बल पर वह लोगों की प्रभावित कर सकता है। વાણીના બળ ઉપર તે લોકોને પ્રભાવિત કરી શકે છે। वह लोगों के विचार बदल सकता है। તે લોકોના વિચાર બદલી શકે છે। इस प्रकार अपनी वाणी के प्रभाव मनुष्य युग का आह्वान कर सकता है। આ પ્રકારે મનુષ્ય છે પોતાના વાણીના પ્રભાવથી મનુષ્ય યુગનો આહ્વાન કરી શકે છે। ત્યાર પછી છે કે મનુષ્ય यदि हिम्मत से काम ले तो क्या हो सकता है। જો મનુષ્ય છે હિંમતથી કામ લે તો શું થઈ શકે, તો તેનો આન્સર છે कि मनुष्य यदि हिम्मत से काम ले तो धरती पर पापों को बढ़ने से रोका जा सकता है। मनुष्य जो हिम्मत काम ले तो धरती पर पाप जो વધે है તેને રોકી શકે છે। दुनिया में बढ़ने वाली पशुता कम हो सकती है। दुनिया में जो प्राणीपणું આવી રહ્યું છે તે ઓછું થઈ શકે। इस प्रकार मनुष्य यदि हिम्मत करे तो दुनिया को बदला जा सकता है। આ પ્રકારે જો મનુષ્ય હિંમત કરે તો દુનિયાને બદલી શકે છે। પછી આ પણ પ્રશ્ન પૂછાઈ શકે, કષ્ટ होने पर भी मालवजी शिवाजी के पास क्यों नहीं आए। એટલે કે કષ્ટ હોવા છતાં માલવજી છે શિવાજી પાસે શું કામ નથી જતા, તેનો આન્સર છે કે માલવજી के पिता शिवाजी की सेना में सिपाही थे। માલવજીના પિતાશ્રી હતા તે શિવાજીની સેનાની અંદર સિપાઈ હતા। युद्ध में लड़ते हुए उनकी मृत्यु हो गई थी। युद्धની અંદર લડતા લડતા તેની મૃત્યુ થઈ હતી। मालवजी मानते थे कि जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण दिए उनके परिवार की चिंता करना शिवाजी का कर्तव्य था। એટલે કે માલવજી એવું માનતા હતા કે જે વીર સૈનિકે દેશની રક્ષા માટે પોતાના પ્રાણ દીધા હોય તેની રક્ષા, તેનો જે ચિંતા કરવી તે શિવાજીનું કર્તવ્ય, તેની ફરજ હતી। यही सोचकर कष्ट होने पर भी मालवजी शिवाजी के पास नहीं गए। આ જ વિચારી અને શિવાજી છે માલવજી પાસે નથી જતા। બીજો પ્રશ્ન જોઈએ, मृत्युदंड के पहले बालक ने कौन सी भीख मांगी, तो तेनो आंसर है कि मृत्युदंड के पहले बालक ने अपनी पूजनी माता के दर्शन करने की शिवाजी से भीख मांगी। एक प्रश्न तमारा होमवर्क में है कि शिवाजी ने मालवजी की परीक्षा कैसे ली। आ प्रश्नों जवाब है तमारे लखी लेवानो छे। आ बधा प्रश्नों जवाब तमे ज्यारे लखो त्यारे आ पण एक लखी लेजो। तो आजना लेक्चर में आपणे एटला प्रश्नों सुधी चर्चा करीए। आवता लेक्चरनी अंदर बीजा प्रश्नों की पण आपणे चर्चा करीशुं।